હવે આપણે IGBTનું જે બોર્ડ છે તે આપણે આમાં લગાડી દઈએ અને ત્યાર પછી ઇન્વર્ટરની ઉપર જે ઢાંકણું આવે છે તે આપણે ઢાંકણું પાછું મારી દઈશું અને ત્યાર પછી આપણે ઇન્વર્ટર ચાલુ કરશું. એટલે ઇન્વર્ટર લગભગ તો ચાલુ થઈ જ જશે, કેમ કે IGBT જુડી ગયું હતું એટલે IGBTનું બોર્ડ આપણે નવું નાખી દીધું છે. અને આવી રીતે તમે જોઈ શકો છો કે ઇન્વર્ટર સાથે કઈ રીતે વાયર કનેક્શન કરેલા છે. હવે IGBTનું બોર્ડ અત્યારે નવું નાખી દીધું છે અને તેની ઉપરથી ટાઈટ કરવા માટે 5 થી 6 જેવા સ્ક્રૂ આવે છે. અને IGBTની બોર્ડને સાથે જે વાયર જોડવાના હોય છે તે વાયર અત્યારે જોડી રહ્યો છે આ ભાઈ. અને 3 થી 4 વાયર અહીંયા આપણે જે ખાલી સોકેટ જ આવે છે એ સોકેટ ખોલી લીધા હતા અને ત્યાર પછી અત્યારે પાછા ફરીથી સોકેટ મારી દેવાના છે. અને ત્યાર પછી આપણે જે ડિસ્પ્લે માટેનો એક મેઇન સોકેટ હોય છે એ ડિસ્પ્લે માટેનો સોકેટ આપણે પાછો મારી દેવાનો છે, કેમ કે તેના લીધે ડિસ્પ્લે ચાલુ થાય છે. એટલે એ ડિસ્પ્લે માટેનો વાયર મારવો ખૂબ જ જરૂરી છે. અત્યારે આ ભાઈ છે ને એ પોઝિટિવ નેગેટિવ ને એ બધાના અત્યારે વાયરિંગ કરી રહ્યો છે. જેવી રીતે આપણે IGBT ખોલ્યું હતું ને ઓપન કર્યું હતું ને તેવી જ રીતે આપણે પાછું બધા જ વાયર સોકેટ ભરાવી દેવાના છે. અને હવે અમે લાસ્ટ જે આ ડિસ્પ્લેનો વાયર છે તે પણ તેને ભરાવી દીધો છે અને ત્યાર પછી પાછી જેમ ઉપરનું ઢાંકણું હતું તે રીતે ઉપરનું ઢાંકણું આપણે પાછું નીચે બેસાડી દેવાનું છે અને વાયર એક પણ જગ્યાએ અડે નહીં તે રીતે વાયર આવી રીતે નીચે કરી દેવાના છે અને પછી ઉપરથી ઢાંકણું બેસાડી દેવાનું છે. અને આપણે અત્યારે જે બધું વાયરિંગ થઈ ગયું છે ત્યાર પછી આપણે DC DB અને AC DBની સ્વિચ ઓન કરી. એટલે થોડીક વાર 45 સેકન્ડ પછી આ જે ઇન્વર્ટર છે તે ઓટોમેટિકલી ફોલ્ટી કન્ડિશન છે તેની જગ્યાએ ફોલ્ટમાંથી એરર નીકળી જશે, એટલે કે બહાર આવી જશે. એટલે નોર્મલ કન્ડિશનમાં આવી જશે, પણ તેમને નોર્મલ કન્ડિશનમાં આવતા 45 સેકન્ડ જેવી વાર લાગે છે. હવે તમે અત્યારે જોઈ શકો છો કે આ જે ઇન્વર્ટર છે તે નોર્મલ કન્ડિશનમાં આવી ગયું છે અને તેમાં EDAની જગ્યાએ અત્યારે 0 છે. 5 થી 10 મિનિટ ચાલુ રાખશો એટલે અહીંયા 0.1 યુનિટ ચડી જશે. એટલે કે ઇન્વર્ટર અત્યારે નોર્મલ કન્ડિશનમાં આવી ગયું છે, એટલે કે આપણું ઇન્વર્ટર સક્સેસફુલી રિપેરિંગ થઈ ગયું છે.